ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 11ની અંદર ફરીથી આપણે ભેગા થયેલા છીએ. સરકારના નિર્ણયની તો બધાને ખ્યાલ આવી ગઈ છે કે હવે પછી સિલેબસની અંદર જે તમારે કાપ મૂક્યો છે એની PDF તમને બધાને સુધી પહોંચી ગઈ છે. છતાં બોર્ડની વેબસાઇટની અંદર એ PDF મૂકેલી છે, જેની અંદર જો આપણે આપણા સબ્જેક્ટની જો વાત કરવામાં આવે તો આપણા સબ્જેક્ટની અંદર દરેક ચેપ્ટરમાંથી કોઈક ટોપિકને દૂર કરવામાં આવ્યા છે. જેમાં ચેપ્ટર નંબર 1ની અંદર જે નિયમો હતા એ નિયમોને દૂર કર્યા છે. માપનના અનિશ્ચિતતા એટલે અર્થગુણક સંખ્યાવાળા પ્રશ્નો પણ દૂર કર્યા છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો બેલ્યુસેકનો હતો, નિશ્ચિત સંરચનાનો નિયમ, તેને પણ અહીંયાથી દૂર કરી દીધેલા છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એ પણ અહીંયાથી દૂર કર્યો છે. ટૂંકમાં ચેપ્ટર નંબર 1ની અંદર ફક્ત ને ફક્ત એક્ઝામ્પલ ઉપર જ એને ફોકસ કરેલું છે. સૌથી પહેલો હતો કે આણ્વીય દળ એટલે કે અણુભાર શોધવાની, આણ્વીય દળ શોધવાની પદ્ધતિ જે આપણે શીખેલા છીએ. બીજો મુદ્દો હતો મોલ. મોલની સહકલ્પના એટલે કે મોલ અને મોલ અંશના એક્ઝામ્પલ તમારે ક્લિયર કરવાના થશે. ટકાવારી અને સમીકરણ ઉપરથી આપણે જે સંબંધ તારવેલો હતો કે 2 મોલે આટલા મોલ હોય તો આટલા એ કેટલા, એના આધારિત પ્રશ્નો આપણને પૂછાશે. એટલે ચેપ્ટર નંબર 1ની અંદર એક્ઝામ્પલ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું તમને કીધેલું છે સિલેબસની અંદર. હવે આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. પરમાણુના બંધારણમાં તો ચેપ્ટર નંબર 2ની જો વાત કરવામાં આવે તો એમનો પહેલો જ પ્રશ્ન હતો કે પરમાણુના બોહરના નમૂના તરફ જતો વિકાસ, અને કાઉન્સમાં કીધું છે કે આના એક્ઝામ્પલ એટલે કે તમારે આના એક્ઝામ્પલ બધા ક્લિયર કરવાના છે. બીજો હતો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. એક પ્રશ્ન છે તમારી સામે. યાંત્રિક નમૂનાની અંદર દ્ર બોગલી, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને તરંગ સંખ્યાને આધારિત જે એક્ઝામ્પલ હતા એ એક્ઝામ્પલ તમારે ક્લિયર કરવાના છે. ત્યાર પછીનો જે નમૂનો છે કે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો તમામ પેટા મુદ્દાઓ સાથેનો, જેની અંદર તમારે ક્વોન્ટમ નમૂનાની ચર્ચા કરવાની છે, જેને આપણે સાય વડે ઓળખ્યું હતું. નોડ વિશેની માહિતી આપણે લીધેલી હતી અને ઉર્જા સ્તર વિશે કોઈ તમારે અભ્યાસ કરવાનો થતો નથી. ફક્ત એના આકાર વિશે અને ઇલેક્ટ્રોનીય રચના વિશે તમારે એનો અભ્યાસ કરવાનો છે. હવે ચેપ્ટર નંબર 2માંથી ઇલેક્ટ્રોનીય રચના છે એ દૂર કરેલી છે, પણ જો આપણે ચેપ્ટર નંબર 3માં આવી તો એમાં તમારે ઇલેક્ટ્રોન રચના ભરતા શીખવાનું છે. એટલા માટે ચેપ્ટર નંબર 2ની અંદર આપણે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરશું. આ ઉપરાંત આ ચેપ્ટરમાં આપણે આવબાવ, હુન્ડ અને પૌલીના નિયમોને આધારિત એ પણ નિયમો આપણે પાકા કરીશું. એટલે લગભગ દરેક ચેપ્ટરની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાશે. સારું, ચેપ્ટરની હવે પછીની શરૂઆત કરશું એટલે આપણે કહી દઈશું. તો ટૂંકની આ 2 ચેપ્ટર આપણે ચાલેલા છે, તો આ 2 ચેપ્ટરમાં તમને કહી દઉં
કે ચેપ્ટર નંબર 1 માંથી ફક્ત ને ફક્ત તમારે એક્ઝામ્પલ જ કરવાના છે. ચેપ્ટર નંબર 2 ની અંદર હાઇડ્રોજનનો બોહરનો નમૂનો, આઇન્સ્ટાઇન, દ્ર બોગલી, પછી તરંગ સંખ્યા, હાઇઝનબર્ગ ને આધારિત જેટલા એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમારે ક્લિયર રાખવાના છે. ક્વેશ્ચન ખાલી એક જ છે, હાઇડ્રોજન માટે બોહરનો નમૂનો છે. ત્યાર પછી આઉબાઉ, હુન્ડ અને પૌલીના નિયમો અને એના આધારે ઇલેક્ટ્રોનીય રચના. આઉબાઉ, હુન્ડ અને પૌલી અને ઇલેક્ટ્રોન રચના છે ચેપ્ટર નંબર 3 માં આવે છે. ચેપ્ટર નંબર 2 માંથી દૂર કરેલું છે, ચેપ્ટર નંબર 3 ની અંદર એને એન્ટર રાખેલું છે. ટૂંકમાં હવે પછીનો આપણો અભ્યાસક્રમ છે એ એવા પ્રકારે આપણને ચલાવવાની સૂચના મળેલી છે, જે તમે ન્યૂઝની અંદર પણ જોયું છે કે આપણા શિક્ષણ મંત્રી સાહેબે કીધેલું કે જેમ બાળકોને 12મા ધોરણની અંદર જે ઉપયોગી ચેપ્ટર છે એની પર પૂરતું ભાર દેવાનો છે, અને જે 12મા ધોરણને રિલેટેડ ચેપ્ટર નથી એને આપણે ઓછો ભાર આપવાનો છે, એવું આપણને મૌખિક સૂચના આપણને આપેલી છે. તો આપણે અત્યાર સુધીમાં હવે પછી આપણે 12મા ધોરણ માટે જે અગત્યની વસ્તુ છે તેની આપણે વધારેમાં વધારે ચર્ચા કરશું, અને જેટલી વસ્તુ અગત્યની છે નીટ માટે પણ એ ટોપિકને આપણે ક્લિયર કરશું. અને જે આપણે બોર્ડમાં જેનું વેટેજ જ નથી, જે યુનિટનું, જે ટોપિકનું, એની ઉપર આપણે ફોકસ નહીં કરવી હોય, જેથી આપણે સિલેબસની અંદર આપણે આગળ જઈ શકીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે ગઈ વખતે તમને ઉર્જાનો ક્રમ ભરતા મેં તમને શીખવાડ્યો હતો. આઉબાઉ, હુન્ડ અને પૌલીના નિયમોને આધારે જેનો ઉર્જાનો ક્રમ કંઈક આ પ્રકારે હતો: 1s, 2s, 2p, 3s, 3p. જે અહીંયા આપણે જોઈ ગયેલા હતા 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. હું અહીંયા સુધી લખું છું. અત્યારે હવે યાદ રાખવાનું કે એસ કક્ષક હોય એમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે, મેક્સિમમ 2. ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન હોય અને વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન હોય. એવી રીતના પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. ડી કક્ષકમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ભરાતા હોય છે, ઓછામાં ઓછો 1 ને મેક્સિમમ 10. એફ કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન અંદર આવેલા હોય છે. જ્યારે આપણે સમસ્થાનિકો ટોપિક ભણી ગયા ત્યારે આપણે જે કીધેલું બધું કે દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લખું છું, 11Na23. તો આમાં પ્રોટોન કેટલા? તો કે 11. આમાં ઇલેક્ટ્રોન કેટલા? તો પણ તમે કહેશો 11 જ છે, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ અંદર શું આવેલા હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ બધા મેક્સિમમ ઇલેક્ટ્રોન મેં લખેલા છે. આ બધામાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન પણ ભરાઈ શકે અને મેક્સિમમ 2 ભરાય છે. 2 થી વધારે ઇલેક્ટ્રોન છે એટલે પછી આગળની કક્ષકમાં જશે. તો સૌથી પહેલા સહેલામાં સહેલું એક્ઝામ્પલ આપણે હાઇડ્રોજનનું લખીએ છીએ. હાઇડ્રોજન 10મા ધોરણની અંદર તમે આ ઇલેક્ટ્રોનના આમ લખતા હતા 1.
તમને યાદ કરાવું 2 8 8 18 32 2 8 8 18 32 એવી રીતે તમે 10મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચના ભરતા હતા. પણ હવે આપણે અહીંયા કક્ષકો દ્વારા આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન આવેલો છે અને એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો અહીંયા 1s સૌથી પહેલી કક્ષક કઈ આવે છે? તો કે 1s. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. તો એ અહીંયા માથે દર્શાવવાનો. આ જે દર્શાવ્યો છે ઇલેક્ટ્રોન દર્શાવેલો છે 1s1. મેક્સિમમ 2 સમય ઓછામાં ઓછો 1. આની પાસે છે 1. ચાલો આની માટે શું થશે? 1s2. 2 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલા માટે આ 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા દાખલ થઈ ગયા. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. આની પાસે 3 પ્રોટોન રહેલા છે અને 3 ઇલેક્ટ્રોન રહેલા છે. તો હવે શું થશે? તો અહીંયા 1s વિદ્યાર્થીઓ 3 કરી નાખે છે, પણ 3 કરવાના થતા નથી. શું કામ 3 નથી કરવાના? કારણ કે s કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. તો અહીંયા શું થશે? તો અહીંયા એમ થશે 1s માં કેટલા સમાઈ ગયા? 2 થઈ ગયા. મારે ઇલેક્ટ્રોન છે કેટલા ટોટલ મારી પાસે? તો કે 3 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 3. 3 માંથી મેં કેટલા પૂર્યા? 2. વધ્યા કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો હવે આ 1s કક્ષા પૂરી થઈ ગઈ. તો હવે પછીની કક્ષા કઈ ભરાય છે? 2s. 2s માં કેટલા થઈ ગયા? 1. ટોટલ ચેક કરી લેવાનો. 2 વત્તા 1 3. ખ્યાલ આવી ગયો? હજી હું થોડાક એક્ઝામ્પલ લઉં જ છું આગળ. ચાલો 1s 2s. s કક્ષક છે એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2. અહીંયા કેટલા? 2. 2 વત્તા 2 4 થઈ ગયા. વન એસ 2 2s 2. મારે છે કેટલા? 5 ઇલેક્ટ્રોન. ભેરા કેટલા? 4. તો હવે પછીની કક્ષક કઈ આવશે? 2p. કેટલા ભરાય છે? 1. 2 વત્તા 2 વત્તા 1 2 2 4 ને 1 5. જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય કક્ષકો આગળ વધતી જશે. વન એસ 2 2s 2. અહીંયા કેટલા થશે હવે? 2p 2. આવી રીતે તમારે ઇલેક્ટ્રોન ભરાતા જશે. હવે મેં 6 તત્વોના ઇલેક્ટ્રોનની રચના લખી છે. s કક્ષકની અંદર એક કક્ષક આવેલી છે. આપણે એક જ કક્ષક છે. ખ્યાલ છે ને તમને? p ની છે 3 કક્ષકો, px py pz, અને 5 કક્ષક છે જે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. તો હવે આપણે આને કક્ષકથી દર્શાવવાનું છે.
તો કક્ષકથી કેવી રીતે દર્શાવવામાં આવે છે તો એ તમને સમજાવું છું. એસ કક્ષક છે, કક્ષકને આમ બોક્સમાં દર્શાવી છે આપણે. હવે અહીંયા કેટલા છે? એક ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આપણે આવી રીતે એક ઇલેક્ટ્રોન દર્શાવવાનો છે. હવે હિલિયમને દર્શાવો છે તો અહીંયા 1s કક્ષકનું મેં દર્શાવી દીધું. આ કક્ષક છે 1s. હવે એમાં કેટલા છે? 2. તો એક ઇલેક્ટ્રોન ઉપર જશે તો એક ઇલેક્ટ્રોન નીચે આવશે. આનું કારણ શું કે આપણે સ્પિન ક્વોન્ટમ આંકની અંદર ચર્ચા કરી હતી કે એક ઇલેક્ટ્રોન છે એ જો આ માર્ગમાં ગતિ કરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ માર્ગની અંદર પરસ્પર ગતિ કરતા હોય છે. એટલે એક ઇલેક્ટ્રોન આ રીતના ઉપર દર્શાવી છે, બીજો ઇલેક્ટ્રોન આપણે નીચે દર્શાવવામાં આવે છે. હવે આપણે લિથિયમનું સમજવાનું છે. તો લિથિયમમાં આ જે છે એ 1s નું થઈ ગયું. આવું નવું બીજું એક દર્શાવવાનું, જે કોનું થઈ ગયું છે? 2s નું. એસ કક્ષક હોવાથી એક જ કક્ષક ધરાવે છે. આમાં 2 ઇલેક્ટ્રોન છે ને આમાં કેટલા છે? 1. હવે આની અંદર 3 કક્ષક છે. પેલા તો એસ કક્ષક, પછી 2s કક્ષક. હવે પી કક્ષકને 3 કક્ષકો આવેલી છે, આપણને ખ્યાલ છે. તો પેલી કઈ આવશે? 2px. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. ને આમાં છે એક જ ઇલેક્ટ્રોન. આવી રીતે તમારે ઇલેક્ટ્રોન રચના ભરતા શીખવાની છે. જ્યારે ડી કક્ષક આવશે ત્યારે 5 આવી જશે એની અંદર. આવી રીતે તમારે આગળ વધતું જવાનું છે. હવે કાર્બનની એક લઉં છું, એક હું સોડિયમની લઈ લઉં છું 11 નંબરના તત્વની. 11Na. આની માટેની થશે 1s, 2s, 2p. આમાં 2, 2 ને 2 4, 4 ને 6 10. મારે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. તો હવે આની પછીની કક્ષક કઈ આવે છે? તો કે 3s1 આવે છે. આવી રીતે મેં ભરી દીધા. હવે ગણી શકો છો 6 ને 2 8 ને 2 10, 10 ને 1 11. હવે આને આપણે કક્ષકથી દર્શાવવાનું છે. પી કક્ષકની 3 કક્ષક છે પેટા. પછી પાછી એસ કક્ષક આવી. હવે આપણે ઇલેક્ટ્રોન ભરતા જઈએ. અહીંયા આમાં 2 છે, આમાં 2 છે. હવે આમાં 6 ઇલેક્ટ્રોન છે. તો કેવી રીતે ભરાય છે? 1 2 3 4 5 6. આવી રીતે અંદર ઇલેક્ટ્રોન ભરવાના છે. અને અહીંયા એક ઇલેક્ટ્રોન. બે ને 2 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 5 17. ફરીથી હું આવી રીતે કક્ષક દોરું છું. વન એસ, 2s, 2p, 3s, 3p. હવે જો આની અંદર 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના છે? તમારે 4 હોય તો એ રીતે ભરવાના છે. 1 2 3 4 અને 5. તમારે આવી રીતના ઇલેક્ટ્રોન ભરવાના થશે. હું તમને અહીંયાથી 1 થી
30 તત્વોના તમને નામ આપું છું, જે તમારી ઇલેક્ટ્રોડના બંને રીતે તમારે પૂરી કરવાની છે. આ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારી સામે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના મેં લખીને આપી છે, જેમાંની એક આ Cu અને ક્રોમિયમ, જે હું તમને સમજાવું છું. અહીંયા આટલી ઇલેક્ટ્રોન તમે ક્લિયર કરશો ત્યારે તમને આ બે મુદ્દા સમજાય છે કે આની પર મેં બોક્સ કેમ મૂકેલું છે. અને ઇલેક્ટ્રોન તમારે બનાવી છે એ હોમવર્કમાં છે તમારે કામમાં. હવે ફરીથી પાછું હું અહીંયા તમારી સામે ઉર્જાનો ક્રમ દર્શાવું છું. હું 24 નંબરનું ક્રોમિયમ તત્વ લખું છું. જો દરેક વ્યક્તિની અંદર એક સ્વભાવ રહેલો હોય છે. દરેક વ્યક્તિને નિષ્ક્રિય થઈ જવું ગમતું હોય છે. એવી જ રીતના આ તત્વોને પણ નિષ્ક્રિય થવું ગમતું હોય છે. નિષ્ક્રિય થવા માટે એ કોના જેવા નિષ્ક્રિય થશે? તો નિષ્ક્રિય તત્વ છે અહીંયા સુધી આવે તો હિલિયમ, અહીંયા સુધી આવે તો નિયોન,
અહીંયા સુધી આવે, અહીંયા સુધી ઇલેક્ટ્રોન ભરાતા હોય તો તેને આર્ગોન તરીકે ઓળખવામાં આવે છે. આ શોર્ટ મેથડ થાય છે ઇલેક્ટ્રોન લખવાની. આ શોર્ટ મેથડ અત્યારે તમને નહીં ખ્યાલ આવે, કારણ કે હજી તમે રેગ્યુલર મેથડ શીખશો પછી તમને શોર્ટ મેથડ આવડશે. તો અત્યારે હું બંને રીતે તમને દર્શાવું છું. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d4. તમે ગણી શકો છો. 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 4 24. મેં 24 ઇલેક્ટ્રોન ભરી દીધા છે. પણ જ્યારે કક્ષકની અંદર D0 ઇલેક્ટ્રોન, એટલે કે ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન હોય, અથવા તો અર્ધ ભરાયેલી હોય એટલે કે D5, અથવા તો D10 સંપૂર્ણ ભરાયેલી હોય, કા સંપૂર્ણ ખાલી હોય, કા અર્ધ ભરાયેલ હોય, અને કાં તો સંપૂર્ણ ભરાયેલ હોય. જ્યારે 3 પ્રકારની શરત ઉત્પન્ન થતી હોય છે ત્યારે તત્વને આપણે સ્થાયી ગણવામાં આવતું હોય છે. અને એટલા જ માટે મેં અગાઉ તમને કીધેલું કે 4s અને 3d ની ઉર્જા લગભગ કેવી હોય છે? સમાન હોય છે. તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન કોઈ દિવસ આપતા નથી. મારા ખીચામાં 100 રૂપિયા હોય ને કોઈક મારી પાસે માગે તો હું કઈ 100 રૂપિયા એને આપી દઈશ નહીં, કારણ કે મારી પાસે કઈ ન રહે. તો એવી જ રીતના 4s માંથી એક ઇલેક્ટ્રોન આને આપશે અને એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખશે. એટલે નવી ઇલેક્ટ્રોન આવી થઈ ગઈ 1s2, 4s પાસે એક ઇલેક્ટ્રોન રહી ગયો અને 3d પાસે કેવો રહી ગયો છે? 5 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે આ ઇલેક્ટ્રોન રચના લગભગ કેવી ગણવામાં આવે છે? એની સ્થાયી ગણવામાં આવે છે. અહીંયાથી અહીંયા સુધી શોર્ટમાં લખવું હોય તો આમ લખી શકાય: આર્ગોન 4s1 3d5. ઘણી વખત આની આ ઇલેક્ટ્રોન આમ લખતા હોય છે, કેમ કે આ બંનેની ઉર્જા સમાન છે, એટલે ગમે ત્યાં તમે એને લખી શકો છો. આ એની શોર્ટ મેથડ થઈ ગઈ. આવી જ રીતના કોપરમાં પણ બનશે. 29 કોપરમાં અહીંયા ફક્ત 4s1 અને અહીંયા આવશે 3d10. બાકી આગળનો ટોપિક તમારો જે છે એમ નામ કન્ટિન્યુ આખો ટોપિક ચાલશે. અહીંયા 9 ઇલેક્ટ્રોન થતા હોય છે અને સંતુલિત કરવા માટે 10 થાય છે સ્થાયી થવા માટે. ચલો, 1 થી 30 તત્વોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફર્સ્ટ ટાઈમ છે, નહીં આવડે આ ઇલેક્ટ્રોન રચના, થોડુંક તમારે મથવું પડશે. છતાં જો ન આવડે તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આ ઇલેક્ટ્રોનના ફરીથી મારે સમજાવવાની થશે જ તે. મેં એટલા માટે એડવાન્સમાં એક ટોપિક લઈ લીધેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 12મા ધોરણમાં ઉપયોગી છે એવું એક ચેપ્ટર શરૂ કરીશું. થેન્ક યુ.